રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 8 સાડા 8 જેવું થઈ ગયું ને આપણે જો વાડીએ પૂગી ગયા છીએ અને આજ વિડીયો વાડીએ આવીને ચાલુ કર્યો. પછી આજ આપણે શું કામ કરવાનું એ થોડુંક કહી દો અત્યારમાં. તો કામ કરવામાં એવું છે કે તલમાં આપણે હાલે છે પાણ ત્રીજું, તલમાં ત્રીજું પિયત હાલે છે. ખાતર નાખીને ટૂંકમાં પૂરતી ખાતર તરીકે નાખીને ચાલુ છે અને ત્રીજું પાણ ચાલુ છે. પછી તુવેર થોડીક પાકી ગઈ છે એ ઉતારવી છે અને મેથી જે વાટી હતી આપણે એ પણ ધોકાવાની છે. તો ભાઈ જો અહીંયા વારે છે પાણી, કારણ કે એ થોડોક વહેલો વીવો હતો, પાવર 7 વાગે આવે એટલે વહેલો વીવો હતો અને અમે જો આગળ આવ્યા તો કેટલા 5-6 નાકા 6 નાકામ જાય છે ને. રામ રામ ને સીતારામ બધાને. તો પાણી જો ત્રીજું હાલે, ત્રીજું પિયત ચાલુ કરી દીધું છે અને તલે કંઈક જો હવે આવા થઈ ગયા છે એટલે કાંઈ વાંધો નથી. પણ હવે જમીન કાયદેસર ફાટી ગઈ છે. આ રીતે જમીન ફાટી ગઈ છે એટલે પિયતની જરૂર એમ પડે એમ છે. અને પાછું બીજા નંબરમાં ક્યાંક લાંઘો મારે, કેમ લાંઘો કાલ બપોરે મારતો હતો. હા, ક્યાંક લાંઘો એટલે કે ટૂંકમાં કરમાઈ જાય એમ, એટલે પિયતની જરૂર પડી એમ. બાકી તો ત્રીજું પિયત આવડા તલ થઈ જાય ને એટલે અમે દર વર્ષે આપી જ દઈએ છીએ, કારણ કે અમારી જમીનમાં જરૂર પડે જ. કેમ આપણે કેટલા દિવસ થઈ ગયા? મહિનો થઈ ગયો વાવી. હા, 20 તારીખે વાવી થઈ મહિનો થયો ને. તું પીધું એને હજી વાર છે, 21 તારીખે પીધું હતું ને. 21 તારીખે 20 તારીખે વાવીને 21 તારીખે પીધેલ, મહિનો જ ગણાય. મહિનો જ ગણાય આમ તો. એટલે મહિનાના તલ થઈ ગયા છે પણ જોઈએ એટલો વિકાસ નથી કે નહીં હોય. માપે છે થોડોક. વર્ષ તો સારા થઈ ગયા હોય. ઠંડી નડે છે. બાકી ઓમ એમ જોઈ તો રોગ જીવાય નથી એટલી બધી ખાસ. નકર તો અત્યારે છે ને આવી ઠંડી હોય ને તો હા, પાણ પી છે ને એટલે સીધો વિકાસ ચાલુ. આપણે ખાતર કયું નાખો? યુરિયા અને ટેકનોજેડમાં શું આવે? સલ્ફર ને ઝીંક. સલ્ફર કેટલા ટકા આવે? 65% અને ઝીંક 70%. એટલે સલ્ફર ને ઝીંક જે ટેકનોજેડ આપણે ઘણા ફેરું વિડીયોમાં છે. સલ્ફર મિલવાળાનું આવે ને? હા, સલ્ફર મિલવાળાનું જે આપણે કોસાવેટ ને ટીકમાં એ આવે એ જ નાખે છે. વીકે કેટલું નાખે? વીકે થાય 2 કિલો. 2 કિલો 8 કિલો લઈએ હોય. 8 કિલો 4 વીઘાના તલ છે ને યુરિયા 2 થેલી. યુરિયા 2 થેલી એટલે એ વીકે કેટલું થાય? એ વીકે થાય 23 કિલો. 45 કિલોની જ આવે ને? હા, એ 23 કિલો થાય ને. હા, એ 22-23 કિલો એ થાય યુરિયા અને 2 કિલો આપણે ટેકનોજેડ. એટલે બે મિશ્રણ કરીને નાખે છે. બાકી તો બીજું કોઈ વસ્તુ કાંઈ નથી. કેમ? યુરિયા જ ખાલી ખાતર નાખે. આજ પી જાય લગભગ રહી જાય. કેમ ન પી દે? ખાતર કાલ બપોર પછી નાખી દીધું હતું ને? કાલ બપોર પછી 20 વાતરમાં નાખ્યું. હા, એ 1 થેલી ટૂંકમાં નાખી ગયો તો આ રીતે જા પીડું. યુરિયા તલમાં છે ને કાયદેસર જાડું હોય ને એ સારું. કેમ? દાણાવાળું હોય ને એ સારું, કારણ કે નકર છે ને પાન માથે પડે ને તો બળતા હોય પાન. અને યુરિયા લગભગ તો આપણે એકવાર જ નાખીએ ને. હવે કદાચ નાખી તો 20-20-0-13 અને પછી ફાલે ફૂલે હોય ને તો 20-20-0-13 નાખી. અને પછી આપણે યમુનિયા ક્યારેય પાતા નહીં પણ પોર પાયું હતું. કેમ? પોર પાયું હતું ફાયદો થોડોક દેખાણો હતો. ઓણ પાહું છેલ્લા 2 પાણ હોય ને. હા, છેલ્લા એમ પાક માથે હોય ને, દોડવા બંધ થઈ ગયા ને દાણા હાઈ ક્લાસ સડી ગયા હોય ને ત્યારે આપણે પોર પાયું હતું. અને કોસાવેટ તો આપણે વર્ષ ટાંકી ચાલુ જ હોય. જ્યારથી બેઠિયા બંધાવવાની શરૂઆત થઈ જાય ને પછી ચાલુ કરી દેવાનું 2-3 વાર પાઈશ વીકે કિલો. કેમ? એ પછી ટૂંકમાં કોસાવેટ એટલે એ ફરતી જ આવે ને. 90% સલ્ફર આવે એ પાઈ દે છે ટૂંકમાં. અને અત્યારે 90% સલ્ફર નથી પણ ટેકનોજેડ. આપણે તુવેર ઉતારવાનું કામ ચાલુ છે ને, પણ આ તુવેર ને બધું છે ને, તુવેરને તો આમ કાયદેસર વાઢી લે ને ડાયરું તોય હાલે. ઝાઝી વાવતા હોય ને તો વાઢીને એને પછી તપવા દે થોડાક દિન, પછી ઠેસર મારી દે તો એ ચોખ્ખું થઈ જતું હોય. પણ આ થોડી વસ્તુ બધી વાવીને એટલે એમાં બધું છે ને હાથે કરવું પડે. એનું કારણ એવું છે કે આપણે થોડી હોય ને એટલે વટાય નહીં કાંઈ નહીં, કારણ કે બીજો ફાલ આવવા દેવા સારું છે ને છોડવા વાઢા ન હોય. ઓલું તો નકર 5 વીઘાની 10 વીઘાની કેમ વાવેલી હોય ને તો એને સીધી દાંતડેથી કટિંગ કરીને અને પાથરા થઈ જાય અને સીધું ઠેસરમાં પીલે જાય, સીધી કમ્પ્લીટ કોથળી ભરાઈ જાય. અને આને તો સિંગ કરીને ઉતારવી અને બધા પાછા ધોકાવીને દાણા કરવા.
એટલે એમ ટૂંકમાં વાર લાગતી હોય કેમ. અને બધું જ આવી રીતે છે ને મેથી ધાણા થોડા વાવ્યા હોય આપણે ખાધા પૂરતા ઓણ તો ધાણા વધારે છે ને ખાધા પૂરતા વાવ્યા હોય. પછી આ તુવેર છે, મેથી છે, રાઈ છે, રાજગરો છે, એ બધું વાટીને ટૂંકમાં છે ને બધું થોડું એમ અમારે મહેનત બહુ વધી જાય કેમ. અને એવું બધું ટૂંકમાં મહેનત ભાઈ આપણે એ માટે ઘરનું ખાવા મળે ને તાજું. હે મહેનત કરવી પડે એમ તાજું ન મળે. હાલો હવે ચા પાણી તું આવો બનાવી આવા ને આટલી ઉતારી જાય એટલી. હજી તો ઓલો ખૂણો ઉતરો આ તો હજી બધું બાકી જ છે કેમ. હવે આ આખી બાકી છે. ઓલો ખૂણો થોડોક ઉતરો શું કરવાનું તલનું છે ને ટૂંકમાં આપણે પસાટું બધી તોડી નાખી છે. પસાટનું જે પાણી ભરાવા નથી દેતા એટલે પસાટું તૂટલી છે ને એની હિસાબે આ વાતરમાં પાણી આવે. આ વાતરમાં પાણી આવે ને આ વાતરમાં પાણી વધારો કોઈ થોડું વધતું હોય ને એ વધારો આમાં આયલો આવે એટલે સીધું પાણી આમાં જતું હોય. કીધું ગારો થઈ જાય ને એની હિસાબે એટલે આમ ટૂંકમાં છે ને આ ખૂણો કીધું પહેલાં ઉતારી લઈ એટલે પછી ઉપાદી નહીં એમ. હાલો હવે ચા પાણી પી આવી. અને અત્યારે છે ને ઘણા લોકો કામથી બીવે છે કે ખેતી કરવાથી બીવે છે. ખેતીમાં કે કાંઈ વધતું નથી તો ખેતી કરવાથી ઘણા બીવે છે ને ઘણા શરમાય છે હોતી કે ખેતી કેમ કરવી. અને ખેતી છે એવી ટૂંકમાં કે ખેતી કરે ને એને કોઈ દીકરી નથી દેતું. એટલે એક વસ્તુ યાદ રાખજો, ખેતી ભાંગીને એટલે બધું ભાંગી જવાનું છે. કારણ કે ખેતી એક વસ્તુ એવી છે એમાં તમે એક દાણાનું વાવેતર કરો ને તો 100 દાણા કરીને આપવાવાળી વસ્તુ છે. પણ એવું ક્યાંય મશીન દુનિયામાં બહાર નથી નીકળ્યું કે એમાં એક દાણો નાખો ને 100 દાણા તમને કમ્પ્લીટ કરીને 4 મહિનામાં આપે. પણ એક ખેતી જ વસ્તુ એવી છે. અને ખેતી જો તમે વ્યવસ્થિત કરો ને તો ખેતીમાંય પૈસા મળે છે. એવું નથી મળતું એવું નથી, પણ કરીએ તો. ઘણા લોકો એવું છે કે હાવ માણસ દ્વારા કરાવે, મશીનરી દ્વારા કરાવે તો આપણી પાસે કાંઈ વધે નહીં. બાકી ખેતી છે ને સારામાં સારી છે. વ્યવસ્થિત જો પાક વાવીએ અને ટૂંકમાં સમયની હારે હાલી. અને બીજા નંબરમાં કે ભાઈ આપણે જે એમ છે કે બધાય આપણે ધાણા વાવતા બધા ધાણા જ વાવી દઈએ એવું ન હોય. પણ આપણે ટૂંકમાં છે ને વિરુદ્ધ હાલવાનું. ખેતીમાં તો પૈસા મળે, બાકી તો જાત મહેનત જાજી કરવી પડે ખેતીમાં. પછી તમારે ટૂંકમાં ઘઉં બધા વાવતા તો આપણે હાલો કે ઓલા ભાઈએ ઘઉં વાવ્યા તો આપણે વાવી દઈએ, પણ એનાથી વિરુદ્ધ તમે વાવો એટલે પૈસા મળશે. બાકી સૈણા વાવતા હોય સૈણા વાવી દઈએ એવું નહીં. પણ વિરુદ્ધ પાક બધું 10 વીઘા જમીન હોય તો એમાં થોડું વાવવાનું. બધું એકાયરે બધું નહીં વાવી દેવાનું કે 10 વીઘાનું ઘઉં જ. પણ એમાં બધું 2-3 સ્ટેપ પાડી દેવાના. ચણા વાવવાના, ધાણા વાવવાના, ઘઉં વાવવાના, લસણ વાવવાનું, ડુંગળી વાવવાની. એવા 2-3 સ્ટેપ મારો તો એકાદા 2 પાકમાં પૈસા તમને સારા મળી જતા હોય. એટલે તમારું આખું વરસ ફેલ ન જાય. બાકી તો એ રીતનું બધું ઝાઝું હોય ને. અમારા વિડીયોના માધ્યમથી અમારા કોઈ ફેન ફતુરાઈવાળા વિડીયો હોય નહીં. ટૂંકમાં છે ને આ બધું કઈ રીતે અમે જાત મહેનત કરીએ છીએ એ જ વિડીયોમાં બતાવતા હોય છે.